રામ રામ ને જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? નવું લોગમાં મિત્રો સ્વાગત છે. જો અમારે રીતુ એવી છે વાયડી કે છોડવા ના દઈએ છે. આ બધાને જો લઈ જવામાં બહાર અટાણે જજો જાય રોણે રાટી બોલતી એકલીને ક્યાં જવું હે? આ તો ઠેકડા મારતી જાય રાતા છોડો. ઓહો એ લાગશે ભટકા હે આતા ક્યાં જતા જાય. મિત્રો આપણે જો પાવડા ચાલુ કરી દીધા છે અને છે ને ચા આવી ગયો. જો ગરદણી ચા લઈને આવી ગઈ. મશીન જોવા લે અવાજ નથી કરતો. ન્યૂ મોડલ કાંઈ ન ઘટે એવું મશીન હાલે છે. હાલો ભાઈ હાલો, ચા આવી જાય. હાલે છે મિત્રો જોરદાર. જો અને આપણે છે ને હવે ફોરેટ ફાઈને લેવાનું છે. ઉખેર મારો પર જોરદાર છે. અહીં કડો મોટો કાઢી નાખ્યો ને આપણો આઈસર એક વાં હાલે છે. જો અને ટીવી સ્ક્રીન જોઈ લેવાની ઘટે નહીં હો. જીપીએસ વાળો જો આ વધતું તો ક્યાંથી હોય રામ જાણે ખબર નથી પણ હાલે છે આ બરાબર. આપણે હવે છે ને આનું વોલ્યુમ ક્યાંક છે. આનું ટેપ બે પહે તો ખરું. હા વાગ્યું પણ આપણે છે ને ઓલું શું કે કોપીરાઇટ ના લાગે એટલે વધુ નથી રાખ્યું બરાબર. બાકી નકા જો વાગે એટલે કંઈ ઘટે નહીં એવું વાગે. આમ ધમાકા મારે સીધા બરાબર. પણ આપણે કોપીરાઇટ લાગે એટલે છે ને વધુ નથી રાખતા. વાગે એટલે આમ સાઉન્ડ છે જોરદાર. સાઉન્ડ સિસ્ટમ જોરદાર છે. પણ કોપીરાઇટ લાગે ને એટલે મિત્રો નથી વગાડતો ટૂંકમાં બરાબર. હા બાકી મશીન જોઈ લો હાલે છે કડામાં. આ ટોલી વાળાનો છે ને બિચારાનો જીવ જાય છે કે કઈ આવી કે વડા પાણા નાખીએ. સારું મિત્રો આવી ગયા આપણે. જો ટ્રેક્ટર આંકવા ગયા હતા પાવડા હવારના બરોબર. આગળ આવ્યો ટાઈટ એટલે વાત જવા દો. નાહ્યો હતી માનો થતું નવાનું નહીં દિવસ તું એને આવ્યો ને જો બને છે કંઈક મસ્ત જેલીઓ ઢોકળી બની છે. ઘણા બાજી બધું નાખવાનું બાકી છે હજી બરોબર. આની હજી ચાલુ છે. જો તો ઢોકળી બને છે. હાલો તૈયારું કરી નાખીએ. ઢોકળી બની હજી તો વાર લાગીએ કઈ વાંધો નહીં. હાલો હાલો વડા તો જો ઢોકળી તૈયાર થવા આવી. બાપને ટાટ ચડી ગઈ નહીં નાવા ગયો તો ને ટાટ ચડી ગઈ બરોબર. અને ઢોકળી જેથી મસ્ત બનાવીને એવો સુગંધ આવે પણ હવે છે ને રેવાય નથી કે જો એકમાં તીખાશ વધારે લાગે હે નહીં. કીમાં તીખાશ વધુ છે જા દેખાય જ છે. એમ હા ઠીક. ચટણી છાટા કઈ વાંધો નહીં. જોવા મજા આવી જાય. દિનેશ ને હું હકવાનો છે એટલે તો કહું ને ઠામણા આને ઉહકવા તારે તો ઉહકવા લાગ બાયું ને તું ઠામણા. ઠીક ગરમ કર્યું જેથી ઠરી રહે ને હાથ તમારા તો વાંધો નહીં. આ છે ને જો બે સાઈડ આની કોમ આ બાંધ્યું ને ઉની કોમ ઓલી રાખ્યું. અને બધા માલને મિત્રો છે ને કોથરા માથે રાખ્યા. ટાઈ ઢમણે એવી છે કે કોઈ ગજબની. જો કોથરા હોય ને તો આને બિચારાને ટાઈટ કંઈક ઓછી પડે. આને તો કોથરો હાલવી લીધો ભેં હતા ને જે રાધા રીધુને કોથરો રાખવો પડ્યો. આ બેને ઓછી ટાઈટ પડે ને જો પાડી ઝીણકીને એને રાખ્યો કોથરો. આને ત્યાં જરૂર નથી. ઓલી પાડી નાખ્યો જો બરાબર. કોથરા પાડી નાખે છે. કોથરા છે ને માલને હૂફ બહુ દે બરાબર. બાકી હમણાં તો મિત્રો ટાઈટ એટલે કોઈ ગજબની છે એવી ટાઈટ છે કે વાત જવા દો. માલે બિચારા શું કરે એમ માણસને. આપણે જો આપણે ધુમામાં વિચારીને રહી ને હોય ટાઈટ પડે તો માલ નહીં પડે તો ખરી જ. હે
એ ખમે ઓર્ડર તો કરીએ એમ ત્યાં અને અમારે ત્યાં ચારે કોના મકાન છે ને ઓર્ડર ઘણો થાય આપણે ત્યાં કે હા પણ તોય ઠરે ત્યાં ખરું જ આની કમ જો અમારા મકાન ને ઓલી બાજુ છે ને ભાઈના મકાન ને અમારે ડેલો ને બધું છે એટલે પેક ક્યારે કરે પણ તોય હવા આમ આવે તોય ઘણો ફેર પડે એ કોથરા પડે એટલે તો પૂરું ઓગરના પચડિયા મારે અને તને છોરા ટાઈટ નથી પડતી હે થોડી થોડી પડે તો એવી રીતે ઊભે હું તું ટાઈટ પડતી હોય તો જર્સી ધૂહન ના અમે આ ઓઢીને રખડી એમ રખડો તું કે જોઈ અને જર્સી તાને તો તાવ બાવનું થયું ને રેડી કાલ એ છે ને ભૂકાનો બાપ ઓલો હતો કે ખિયાળ ભૂકાનો બહુ લાગે એને કારણે ટૂંકમાં એ થાય તો કેદી જવાનું છે વાર છે ને જર્સી પહેલે મારો દીકરો જર્સી પહેલે લઈ જઈ ટાઈટ પડે દીકરા નકર હા ધુહામાં વીટાઈ મેં આ વીટાણું છે ધુહામાં તો સારું મિત્રો આજનો વિડીયો અહીં પૂરો કરીએ કાલના નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય દ્વારકાધીશ.